નમસ્કાર, સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો. ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અમદાવાદ એમાં સંજય જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃત સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સમાં અને વિજ્ઞાન પ્રવાહમાં સંસ્કૃત વિષયનો અભ્યાસ આપણે કરવાના છે. એમાં ગત એપિસોડમાં આપણે છંદ વિશે માહિતી મેળવી. પરીક્ષાની અંદર બધા છંદ પૂછાવાના છે, એવી જ રીતે બધા અલંકાર પણ પૂછાવાના છે. તો આજે આપણે અલંકાર વિશે માહિતી મેળવવાની છે. તમારા પાઠ્યપુસ્તકમાં તમારે ભણવાના એ 4 અલંકાર નિશ્ચિત કરેલા છે. એમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અતિશયોક્તિ. તમારા પાઠ્યપુસ્તકમાં અલંકાર પરિચય નામનો જે પ્રકરણ છે એ પ્રકરણ તમારી નજર સામે રાખો. અલંકારનો અર્થ અહીંયા બતાવ્યો છે. સામાન્ય અર્થ છે અલંકાર એટલે આભૂષણ. આભૂષણ કે ઘરેણું એવું તત્વ કે જેના યોગથી, ઉપસ્થિતિથી, હાજરીથી વસ્તુની શોભા વધી જાય, એ અલંકાર છે. માનવ શરીર છે એમાં સૌંદર્ય તો છે જ, પણ ઉપરથી શરીરને વધારે સુશોભિત કરવા માટે કંકણ, કડું હાથનું, કુંડળ, કાનની બુટ્ટી, આ બધા આભૂષણો આપણે ધારણ કરીએ તો વધારે સૌંદર્ય નિખરે છે. એવી રીતે કાવ્યને પણ શરીર છે. આ કાવ્યનું શરીર એટલે તો કે ભાઈ શબ્દ અને અર્થ એ કાવ્ય શરીર છે. આ કાવ્યના શરીરના સૌંદર્યને વધારવા માટે તત્વ જે કામ કરે છે, કાવ્યશાસ્ત્રીઓએ આવા તત્વને અલંકાર તરીકે ઓળખાવ્યા છે. શબ્દ અને અર્થરૂપ કાવ્ય શરીરમાં થોડું ઘણું સૌંદર્ય તો હોય જ, પણ શબ્દ અર્થરૂપ શરીર ઉપર ઉપમા વગેરે અલંકારો ધારણ કરે તો આ કાવ્યના સૌંદર્યમાં વધારો થાય. જો સંસ્કૃતમાં કહેવાયું છે કાવ્યસ્ય શરીર શબ્દાર્થૌ અલંકારાઃ કટક કુંડલાદિવત. એ વિશ્વનાથ કૃત સાહિત્ય દર્પણના પ્રથમ પરિચ્છેદમાં આ લક્ષણ આપ્યું છે. સંસ્કૃત સાહિત્ય એની અંદર કાવ્ય, નાટ્ય, કથા આ બધી કૃતિઓ આવે છે, ગદ્ય અને પદ્ય બંને. અને એમાં સાહિત્યને લગતી તાત્વિક વિચારણા કરનારું શાસ્ત્ર એને આપણે અલંકાર શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એનું પણ ઘણું મહત્વનું સ્થાન છે. અલંકારના મુખ્ય 2 પ્રકાર છે. એમાં એક શબ્દાલંકાર, 2 અર્થાલંકાર. શબ્દ અને વર્ણો થકી જે કાવ્યની શોભામાં વધારો કરે છે તેને આપણે શબ્દાલંકાર તરીકે ઓળખીએ છીએ. શબ્દ અને વર્ણ ધ્યાનમાં રહે મિત્રો. શબ્દ અને વર્ણ અહીંયા એક સરસ મજાના ઉદાહરણ 2 આપ્યા છે. યદિ હરિસ્મરણે સરસમ મનો યદિ વિલાસ કલા સુકુતૂહલમ મધુર કોમલ કાંત પદાવલિમ શૃણુ તદા જયદેવ સરસ્વતીમ. અહીંયા હરિસ્મરણે સરસમ મનઃ. સ્મ સરસ તો સવર્ણનું પુનરાવર્તન છે. ર વર્ણનું પણ પુનરાવર્તન છે. હરિમાં ર, સ્મરણેમાં ર, સરસમાં ર. પછી બીજું પદ છે વિલાસ કલા સુકુતૂહલમ. એમાં લ વર્ણનું પુનરાવર્તન છે, સવર્ણનું, ક વર્ણનું પુનરાવર્તન છે. જરા એ નોંધો. મધુર કોમલ કાંત પદાવલિમ. કોમલ એમાં ફરીવાર લ અને ક વર્ણનું, ર વર્ણનું પુનરાવર્તન. તો આ રીતે વર્ણોનું પુનરાવર્તન થાય છે. એટલે આમાં પણ
એ શબ્દાલંકાર છે. પછી 10મા ધોરણમાં તમે આ અલંકારોનો ઉદાહરણ તમે કરીને જ આવ્યા છો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. તો એમાં સપ્તમી વિભક્તિનો પ્રાસ છે. દે 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 દે, સે લે ને લે, તે મધ્યે અરણ્ય ત્યાં સુધી સપ્તમી વિભક્તિ, શરણ્ય એ સંબોધન વિભક્તિ, બધામાં પ્રાસ છે. પણ સલ વર્ણનું પુનરાવર્તન છે. આ રીતે આ વર્ણોનું પુનરાવર્તન અહીંયા જણાય છે. શબ્દોમાં આમાં શબ્દોમાં પુનરાવર્તન છે, માટે આ શબ્દાલંકારના ઉદાહરણો છે. જે શ્લોકની અંદર શબ્દ અલંકાર હોય એ શ્લોકની અંદર અર્થાલંકાર પણ હોય છે. એવું નથી કે અર્થાલંકાર ન રહેલો. એટલે શબ્દાલંકાર અને અર્થાલંકાર બંને જ. તમારે શબ્દાલંકાર અભ્યાસક્રમમાં છે નહીં, પણ એની માહિતી અર્થાલંકારથી શબ્દાલંકાર કેમ જુદા પડે છે એની માહિતી અહીંયા તમને આપવામાં આવી છે. જો તમે શબ્દોની જગ્યાએ એના સમાનાર્થી શબ્દ મૂકી દો છો તો પછી અલંકાર રહેતો નથી. પહેલું જે ઉદાહરણ છે મધુર કોમલ કાંત પદાવલી, તો એમાં કોમલ અને કાંત એ બે જે શબ્દો છે એમાં કવર્ણનું પુનરાવર્તન છે. એમાં અલંકાર તત્વ રહેલું છે. પરંતુ એ કોમલ શબ્દના જગ્યાએ તમે પેશલ શબ્દ મૂકી દેશો તો એમાં કવર્ણ નથી, તો અલંકાર રહેતો નથી. આમ અલંકાર એમાંથી નીકળી જાય છે. એટલે વર્ણાનું પ્રાસ, શબ્દાનું પ્રાસ, યમક એ બધા શબ્દાલંકાર છે. અને આ શબ્દાલંકાર એ શબ્દોના આધારે, વર્ણોના આધારે ટકે છે. અને એ વર્ણનું પુનરાવર્તન થઈ એનું બદલાવ થઈ જાય તો અલંકાર ટકતો નથી. જ્યારે અર્થાલંકારમાં એવું થતું નથી. પાછળના પેજ પર જોઈએ તો કાંતનો ક, કોમલ પેશલ, એમાં કનું નથી પુનરાવર્તન થતું, માટે એ અલંકાર ટકતો નથી. એટલે વ્યાખ્યા બનાવી જ્યાં શબ્દ દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવે તેવા શબ્દાલંકારમાં પર્યાય પરિવર્તન, એટલે કે એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ બદલાવવામાં આવે તો એ ચાલતું નથી અને અલંકાર ટકતો નથી. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે વિવાદે વિષાદે શ્લોક છે એમાં વ, પ એ બધા વર્ણનું પુનરાવર્તન થાય છે, માટે અલંકાર વધારે આકર્ષક લાગે છે. હવે અર્થાલંકારની વાત કરીએ. શબ્દમાં રહેલા અર્થ થકી જ્યાં કાવ્યની શોભા વધારવામાં આવે તેને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ અહીંયા સરસ મજાનું આપ્યું છે. એ રઘુવંશનું છે, કાલિદાસની કૃતિ છે. રઘુવંશમાંથી આ ઉદાહરણ લેવામાં આવ્યું છે. એનું મંગલાચરણ છે. કવિ કુલગુરુ કાલિદાસ એના રચયિતા છે. કાલિદાસ જે છે એમણે ઉપમા અલંકાર સાધ્યો છે. એ ઉપમા અલંકારનું પણ ઉદાહરણ અહીંયા આ શ્લોક બને છે. અનુષ્ટુપ છંદ છે. વાગર્થા વિવસમ પૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. વાગ અર્થૌ ઇવ સંપૃક્તૌ વાગ અર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. અહીંયા તમને પાર્વતી પરમેશ્વરૌ, પાર્વતી એટલે મા ઉમા પાર્વતી સ્વયં, અને એમના પરમેશ્વર એટલે શિવ. પાર્વતી ઉમા અને પરમેશ્વર શિવ એ બંનેનું અહીંયા ધ્યાન કરવામાં આવ્યું છે. એમને વંદન કરવામાં આવ્યા છે. જગતના એ પિતા એ બંનેને વંદન છે.
હવે આ બંને કેવા છે તો કે વાગ અર્થ ઈવ સંપૃક્ત. ઈવ શબ્દ આવ્યો, વાગર્થ, વાગ એટલે વાણી, અર્થ એટલે અર્થ, ઈવ જેમ, સંપૃક્તો એટલે જોડાયેલા. વાણી અને અર્થની જેમ બરાબર જોડાયેલા, હંમેશા જોડાયેલા. જગતઃ પિતરૌ, જગતના સંસારના માતા પિતા પાર્વતી પરમેશ્વર ઉમા અને મહેશ્વરને વાગ અર્થ પ્રતિપત્તયે એટલે વાણી અને અર્થ પ્રાપ્તનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વંદે હું વંદન કરું છું. તો અહીંયા ઈવ શબ્દ આવ્યો છે, એનો અર્થ થાય જેમ. ઈવ શબ્દ છે એના કારણે ઉપમા અલંકાર અહીંયા દર્શાવ્યો છે. હવે અહીંયા વાગર થવ ઈવ અને પાર્વતી પરમેશ્વરવ એ બંનેમાં અલંકાર છે, ઉપમા અલંકાર છે. શબ્દ અને અર્થ શબ્દ મૂકીએ તો પણ વાગર્થની જગ્યાએ તમે શબ્દાર્થવ શબ્દ મૂકી દો તો પણ તમારો અલંકાર બદલાતો નથી, તમારો છંદ પણ બદલાતો નથી અને અર્થાલંકાર એમને એમ ટકી રહે છે. એટલે અહીંયા ઉપમા અલંકાર અર્થાલંકાર છે અને કાવ્યની શોભા વધારવામાં આ અલંકાર દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવે છે. અર્થાલંકાર એ પર્યાય પરિવર્તનને સહન કરી લે છે, અર્થાત કે એ ચલાવી લે છે. આવા શબ્દાલંકારોની સંખ્યા આપણી આ સંસ્કૃત ભાષામાં ઘણી બધી છે, એવી રીતે ગુજરાતીમાં પણ છે. તો આપણા શબ્દાલંકાર 4 ભણવાના છે. એમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અતિશયો. ઉપરનું જે ઉદાહરણ છે વાગર્થાવેવ સંપૃક્તૌ એ ઉપમા અલંકારનું ઉદાહરણ છે. હવે આપણે ઉપમા અલંકાર, વિદ્યાર્થી મિત્રો, જ્યારે અલંકાર તમને પૂછવામાં આવે એટલે આટલું જ લખે છે કે ઉપમા અલંકાર ઉદાહરણ અને લક્ષણ સાથે સ્પષ્ટ કરો. તો તમારે એનું લક્ષણ સંસ્કૃતમાં આપ્યું છે એ તૈયાર કરવાનું છે, એની સમજૂતી પણ તૈયાર કરવાની છે અને પછી એક ઉદાહરણ પણ સરળ લાગે તે ઉદાહરણ તમારે તૈયાર કરી અને વ્યક્ત કરવાનું છે, રજૂ કરવાનું, લખવાનું છે. એના 2 માર્ક છે. અને સામાન્ય પ્રવાહ માટે MCQમાં જ્યારે આ પરીક્ષામાં પૂછાતું હોય છે ત્યારે એ શબ્દાલંકાર અર્થાલંકારની વ્યાખ્યા હોય, કયો અલંકાર પર્યાય સહન કરે, કયો અલંકાર પર્યાય સહન કરતો નથી, એ બધી માહિતી તમારે આપવાની હોય છે અને એના MCQ બનાવીને મૂકતા હોય છે. તો આપણો ઉપમા અલંકાર છે. તો પહેલો અલંકાર ઉપમા અલંકાર. સૌથી પહેલા ઉપમા અલંકારની વ્યાખ્યા આપણે સંસ્કૃતમાં આપેલી છે તે જોઈ લઈ. સાધર્મ્યમ ઉપમા ભેદે, અર્થાત ભેદે 2 જુદી વસ્તુઓમાં, સાધર્મ્યમ સમાન રહેલા ધર્મને, એક સમાન રહેલા ધર્મને એકને બીજાની સાથે સરખાવવામાં આવે. સાધર્મ્યમ એટલે સરખામણી કરવામાં આવે, સરખાપણાના કારણ ત્યારે ઉપમા અલંકાર થાય છે. અહીંયા વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ એવું એ ઉદાહરણ આપ્યું છે કાલિદાસની કૃતિ એનું. અહીંયા શબ્દ અને અર્થની જેમ કાયમી રીતે જોડાયેલા જગતના માતા પિતા એવા પાર્વતી અને પરમેશ્વરને હું વાગર્થની પ્રાપ્તિ માટે વંદન કરું છું. તો અહીંયા પહેલું છે વાગર્થ, વાણી અને અર્થ, શબ્દ અને અર્થ. પાર્વતી પરમેશ્વરો, પાર્વતી અને પરમેશ્વર એ 2 જુદી જુદી વસ્તુમાં રહેલા, સંપૃક્ત મળીને રહે એક સમાન ધર્મ છે. પાર્વતી અને પરમેશ્વર પણ સાથે રહે છે, વાણીને અર્થ પણ સાથે રહે છે. એ બંનેની સરખામણી કરવામાં આવે છે. લખ્યું છે ને અનુવાદમાં, શબ્દ અને અર્થની જે કાયમી રીતે જોડાયેલા એવા જગતના માતા પિતા પાર્વતી ને પરમેશ્વર. તો પાર્વતી અને પરમેશ્વર કોના જેવા છે? શબ્દ અને અર્થની જેવા, અને એ જોડાઈને રહેલા છે. માટે ઈવ શબ્દ અહીંયા આવ્યો છે એટલે ઉપમા અલંકાર થયો. ઉપમાના 4 અંગો છે. એમાં ઉપમેય એટલે કે જેની આપણે સરખામણી કરવાની હોય
તે વસ્તુ એટલે ઉપમેય. ઉપમાન જેની સાથે સરખામણી કરવાની હોય તે વસ્તુ, તે પદાર્થ, તે ઉપમાન. પછી ઉપમાવાચક શબ્દ એટલે કે ઉપમેય અને ઉપમાનને સરખાવવા માટે જે શબ્દ મૂકવામાં આવ્યા હોય છે તેને ઉપમાવાચક શબ્દ કહેવાય. ઈવ, સમ, સદૃશ, તુલ્ય એવા ઉપમાવાચક શબ્દો છે. અને પછી બંને વચ્ચે સરખાપણું અને જે સાધારણ ધર્મ છે તે એ ચોથો વિષય. એટલે સદૃશ, તુલ્ય વગેરે આ બધા શબ્દોનો અર્થ ની જેવો એવો અર્થ થાય છે. એટલે એ થયું તમારો ઉપમાવાચક શબ્દ. અને સાધારણ ધર્મ એટલે ઉપમાન અને ઉપમેય, જેની સરખામણી કરવાની છે એ વસ્તુ અને જેની સાથે સરખામણી કરવાની છે એ વસ્તુ, બંનેમાં રહેલો સમાન ધર્મ. આપણા ઉદાહરણમાં ઉપમેય એટલે કે પાર્વતી પરમેશ્વર અને ઉપમાન વાગર્થ અને ઈવ એ સરખામણી કરનારો શબ્દ, સંપૃક્ત હંમેશા સાથે મળીને રહેવું એ સાધારણ ધર્મ. આ ચારેય પદાર્થ અથવા ચારેય અંગો ઉપમાના આમાં ઉપસ્થિત છે એટલે આ પૂર્ણોપમા છે. આ ઉપમાનું અલંકારનું ઉદાહરણ છે. તો ઉપમા અલંકાર, ઉપમા અલંકારની સાદી વ્યાખ્યા એવી છે કે જેની સરખામણી કરવાની છે કોઈ એક પદાર્થની, એક વસ્તુની બીજી એના જેવી જ વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. બીજા ઉદાહરણ પણ આપણે જોઈએ. ન ચ અસ્ય મહતીમ લક્ષ્મી રાજ્યનાશ અપી અપકર્ષયતિ લોકકાંતસ્ય કાંતત્વમ શીતરશ્મેઃ ઈવ ક્ષપા. લોકકાંત એટલે લોકપ્રિય, એનું કાંતત્વ એટલે લોકલાડીલા પણું. શીતરશ્મેઃ ઈવ, શીતરશ્મિ એટલે કે ચંદ્ર, ઈવ એટલે જેમ, ક્ષપા રાત્રિ. અહીંયા રામના લક્ષણો બતાવતી વખતે અહીંયા રામના ઉદાહરણની વાત કરી છે. ક્ષપા રાત્રિને રાજ્યનાશ રાજ્યહાનિ સાથે અને લોકકાંત શીતરશ્મિ લોકપ્રિય ચંદ્ર, એવી રીતે લોકકાંત રામ, લોકલાડીલા રામ સાથે સરખાવવામાં આવ્યા છે. અને ઈવ શબ્દ સાદૃશ્યવાચક પદ છે એટલે અહીંયા સુંદર અલંકાર થયો છે. અસ્ય મહતીમ લક્ષ્મીમ રાજ્યનાશે અપી અપકર્ષતિ. આનો રાજ્યનાશ થાય ને કે રામને રાજ્ય છોડીને જવું પડ્યું, છતાં પણ રામમાં જે સદગુણો છે એના કારણે એની લક્ષ્મી છે એ લક્ષ્મી એને આકર્ષી રહ્યા છે રામ. લોકકાંતસ્ય કાંતત્વમ શીતરશ્મેઃ ઇવ કાંતત્વમ લોકકાંતસ્ય ક્ષપા. રાત્રિમાં જેમ ચંદ્ર આકર્ષક લાગે છે, રાત્રિ હોવા છતાં, અંધકાર હોવા છતાં ચંદ્ર આકર્ષક લાગે છે, એમ દુઃખો હોવા છતાં, રાજ્ય ન હોવા છતાં રામ વધારે આકર્ષક લાગે છે. તો ચંદ્ર અને રામ, રાજ્યનાશ અને ક્ષપા, ક્ષપા રાત્રિ, આ ઉપમેય ઉપમાન છે. એની સાથેની સાધારણ ધર્મની સાથે ઈવ શબ્દ દ્વારા અહીંયા ઉપમા અલંકાર દર્શાવાયો છે. પછીનું ઉદાહરણ જોઈએ. અંભોરુહમ ઇવ આતામ્રમ મુગ્ધે કરતલમ તવ. હે મુગ્ધા, તારી હથેળી, કરતલમ એટલે હથેળી, અંભોરુહ એટલે કમળ, ઈવ એટલે જેવી, આ તામ્રમ, આ સમંતાદ તામ્રમ, આરંભથી અંત સુધી લાલ છે. હથેળીનો આરંભનો ભાગ અને છેક આંગળીના છેડા સુધી. એટલે કરતલમ હાથ એ ઉપમેય છે, અંભોરુહમ એ ઉપમાન છે કમળ. આ બંને વચ્ચે સાધારણ ધર્મ એ તામ્રતા એટલે લાલાશ છે અને ઈવ સાદૃશ્યવાચક પદ છે. માટે અહીંયા ઉપમા અલંકાર છે અને ચારેય અંગો હોવાથી આ પૂર્ણ ઉપમાનું ઉદાહરણ બને છે.
હવે આપણે બીજો અલંકાર ઉત્પ્રેક્ષાની વાત કરવાની છે. એની વ્યાખ્યા છે સંભાવનમ અથોત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેનયત. પ્રકૃતની એટલે કે પ્રસ્તુત વર્ણનીય વસ્તુની, ઉપમેયની, તેના સમાન અર્થાત ઉપમાન સાથેની સમાનતાની સંભાવના બતાવવામાં આવે ત્યારે ઉપમા ઉત્પ્રેક્ષા અલંકાર. ઉપમા અલંકારની અંદર સરખાપણું બતાવી દેવામાં આવે છે, જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં સરખાપણાની સંભાવના દર્શાવવામાં આવે છે. બંને વસ્તુમાં સાધારણ ધર્મ તો એક સરખો જ છે અને શબ્દો પણ એવા આવે છે કે સમાન છે. ઈવ શબ્દ બંને જગ્યાએ વપરાય, પણ ક્યાંક સંભાવના માટે બતાવાય છે અને ક્યાંક સરખામણી માટે બતાવાય. તો એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. ઉદાહરણ આપ્યું છે સરસ મજાનું. સ્ત્રીણામ વિરેજુઃ મુખપંકજાની સક્તાની હરમેષુ ઇવ પંકજાની. સ્ત્રીણામ મુખપંકજાની, સ્ત્રીઓના મુખકમળ, સક્તાની હરમ્યેષુ પંકજાની, સક્તાની પંકજાની ઇવ મહેલના ઝરૂખામાં જડાયેલા કમળ જેવા હોય તેમ શોભતા હોય. અહીંયા શોભતા હતા. અહીંયા જે છે કમળ ઉપમાન છે અને મુખન એ ઉપમેય છે. કમળ તરીકે સંભાવના દર્શાવી ઈચ્છા છે, આથી અહીં ઉત્પ્રેક્ષા. કમળ તરીકે સંભાવના, મુખમાં કમળની સંભાવના દર્શાવવામાં આવી છે. અહીંયા એમ કરી અને ઉત્પ્રેક્ષા અલંકાર દર્શાવ્યો છે. ઈવ શબ્દ એ ઉપમાવાચક અવ્યયનો અર્થ ના જેવું લેવાય છે, જ્યારે ઉત્પ્રેક્ષામાં ઈવ શબ્દનો જાણે કે એવો અર્થ લેવાય છે. અને અહીંયા સંભાવના, ધારણા અને કલ્પનાનું તત્વ ઉત્પ્રેક્ષા અલંકારમાં રહેલું હોય છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં બીજું ઉદાહરણ જુઓ. લિંપંતીવ તમોંગાની વર્ષતીવ અંજનમ નભાઃ તમઃ અંગાની લિંપંતી. શરીરના અંગોને અંધારું જાણે કે લીપી રહ્યું છે. અને અંજનમ નભઃ વર્ષતી ઇવ, નભઃ એટલે આકાશ જાણે અંજન કાજળ વરસાવી રહ્યું છે. તો આમાં ઉત્પ્રેક્ષા અલંકાર છે. ઈવ અહીંયા ઉત્પ્રેક્ષાવાચક શબ્દ બને છે. આ બંને ઉદાહરણો ખાસ ધ્યાનમાં રાખવાના. એક જ વાક્યના ઉદાહરણો, એક જ વાક્યનું એનું લક્ષણ છે. તો આ રીતે ઉત્પ્રેક્ષા અલંકાર તમારે ધ્યાનમાં રાખવાનો. ઉપમા અલંકારમાં સંભાવના નથી, સરખાપણું છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં સંભાવના છે. બે જુદી વસ્તુ છે. બંને વસ્તુમાં સરખાપણાની સંભાવનાની કલ્પના છે, એટલે ઉત્પ્રેક્ષા છે. રૂપક. રૂપક અલંકારની વાત આપણે પછી કરીશું. હવે તમે આટલા અલંકાર તૈયાર કરી રાખો. અસ્તુ.